આદિવાસી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો કેટલાક સ્કૂલોમાં પણ પાણી ઘૂસી જવાના કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા આ તમામ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે। લોકોની મુલાકાત કરી અને સરકારને તાકીદે આ વિસ્તારોમાં સર્વે કરીને નિશ્ચિત રાહત અને મદદ કરવાની વાત કરી। સાથે આ વિસ્તારમાં સુરજપુરા વિસ્તાર કહેવાય છે, એ વિસ્તારમાં 1 થી 5 ધોરણ છે અને માત્ર 1 શિક્ષક છે। આ છે ગુજરાત સરકારના શિક્ષણની સ્થિતિ। નંબર 1 કહીને તમે ગુજરાતને પ્રચારિત કરી શકો છો, નંબર 1 કહીને તમે વાઇબ્રન્ટ કરી શકો છો, શહેરોની ચકાચોંધ દેખાડીને તમે ઇન્વેસ્ટરોને બોલાવી શકો છો, પણ જ્યારે શિક્ષણની વાત આવશે તો તમે ઝીરો છો, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં। એ કહેવા માટે તમે મજબૂર થઈ શકો છો। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ। સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। નિરંજન વસાવા આ વિસ્તારમાં કેવી રીતે મુલાકાત લઈ રહ્યા છે, કેવી રીતે સરકારને મદદ કરવાની વાત કરી રહ્યા છે અને શિક્ષણની વાતને લઈને કેવી રીતે સરકાર પર આરોપ લગાવી રહ્યા છે અને ઘેરી રહ્યા છે। નાના ભૂલકાઓ જે પ્રાથમિક શાળા સુરજીપુરા છે, એ સુરજીપુરાની આ સ્કૂલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। આજુબાજુ જરા કેમેરો જરા ફેરવો એટલે ખબર પડે લોકોને કે ગુજરાત મોડલની જે આ વાત થઈ રહી છે। આજે આ જંગલ ઝાડીમાં અમારા વિસ્તારના આ બાળકોનું આ ભવિષ્ય અહીંયા ગાડી સાપથી લઈને જંગલી જનાવરથી લઈને બિચ્છુથી લઈને તમામ વસ્તુ આ બાળકોને કરડી જાય કે કંઈક પણ થાય એની જવાબદારી કોણ લે? આવા પરિસ્થિતિમાં અમારા વિસ્તારના બાળકો ભણી રહ્યા છે। એટલે સરકારને નમ્ર વિનંતી છે કે આ સ્કૂલનું વહેલામાં વહેલી તકે સ્થળાંતર કરે અને બાળકોને પૂરતું ત્યાં ગાડી શિક્ષણ મળી રહે એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે। શિક્ષકોની જે ઘટ છે એને વહેલામાં વહેલી તકે પૂરવામાં આવે એવી પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે। પણ કહેવાનું મીનિંગ આ સ્કૂલને લીધે એક ઓરડો અમને મળતો નથી। એક જ ઓરડો છે, હવે 1 થી 5ની સ્કૂલ છે તો ઓરડો તો બીજો 2 હોવો છે ને, આ ટીચર 1 છે તો બધી જગ્યાએ આ જ પ્રોબ્લેમ, આદિવાસી એરિયામાં આ જ પ્રોબ્લેમ હોય છે, જેથી શું છે આદિવાસીના છોકરાઓ ડેવલપ કરી ના શકે। અને ભણતર એ જ વસ્તુ, કોઈ પણ આગળ આર્ગ્યુમેન્ટ કરવું હોય તો ભણતરની જરૂર પડે, અભણ તો કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાના। એટલે કહેવાનું મિનિંગ ભણતર પર મેન બેન્ટ લગાવે છે આ લોકો। જે પણ આ સરકાર છે અત્યારે જે લેટેસ્ટ સરકાર છે એ જ કહેવા માંગે છે કે આદિવાસી ભણવું ના જોઈએ, આદિવાસી ભણશે તો આર્ગ્યુમેન્ટ કરશે। એટલે આપણા બાળકોને એક જ શિક્ષક છે, હવે એક શિક્ષક શું ભણાવી શકે? બરોબર, 40ની સંખ્યા છે। એટલે અમારો પ્રોબ્લેમ આ જ છે કે અમોને મિનિમમ 2 શિક્ષક તો હોય જ છે, કોઈ પણ જગ્યાએ 2 શિક્ષકનું આયોજન હોય છે, છતાંય પણ અમોને 1 શિક્ષક આપેલો છે અને 1 થી 5ની સ્કૂલ છે, બરોબર। તો ભણશે કેવી રીતે અમારા બાળકો આદિવાસીમાં? આ સુરજીપુરાથી સાહેબજી આ મેન શિક્ષક છે એટલે એને ગમે તે કામ હોય એટલે છોકરાઓને ભણાવવાનું પણ ત્યાં મીટિંગમાં નામ ટાઈમ જતા રહે। આ મુસી હોય, એક જ મુસી એટલે એક જ, એને પાછું એસએના બધા મિટિંગ હોય, એસએની આ સરળ શિક્ષા અભિયાનની ત્યાં જાય, પાછળ એની ખુદની મિટિંગ હોય। તો હવે બાળકો તો પેલું શું છે કે છૂટા બગડા જેવું ગમે ત્યાં યુઝ થાય, ગમે ત્યાં પડે, બરોબર। એટલે શિક્ષણનો મેન પ્રોબ્લેમ છે અહીં। એટલે એક જ ટીચર છે એટલે 2 ટીચર મિનિમમ, જો બધી જગ્યાએ 2 ટીચરો હોવા જોઈએ, જે એક ટીચર આવીને શું કરશે? બાળકોનું ભવિષ્ય શું થશે? અને આ જે સ્કૂલ છે એનો શું પ્રશ્ન? હવે એ એવું છે કે અમારે એક જ ઓરડો છે। હવે આ સ્કૂલને લીધે અમને બીજો ઓરડો મળતો નથી કે આ ચાલુ છે, પણ આ ચાલુ નથી, બરોબર। જ્યારે દર વર્ષે અમારે પ્રોબ્લેમ થાય કે પાણી આવી જાય છે, હવે પાણી આવી જાય જે પાણી આવ્યું એ ક્યાં સુધી ત્યાં ગાડી પેલું ઝૂમ કરીને બતાવો છો। આખી દુબાણમાં જાય છે।
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું આ સુરજીપુરા ગામ છે. અતિ ભારે વરસાદ પડવાથી આ ગામમાં 15 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું અને એ લોકોનો જે માલ વખરી હતો એમાં ખૂબ મોટું નુકસાન થયું છે. એની સાથે સાથે અમારી પાછળ તમે આ સુરજીપુરાની આ પ્રાથમિક શાળા તમે આ જોઈ શકો છો. આ પ્રાથમિક શાળા આખી બુડી ગઈ હતી પાણીની અંદર. આ દર વર્ષે આ સમસ્યા રહે છે. 1 થી 5 ધોરણના બાળકો આ શાળાઓમાં ભણે છે અને ફક્ત એક શિક્ષકથી આ શાળા ચાલે છે. આજે ગુજરાત મોડલની જ્યારે વાત કરતા હોય ભાજપ સરકાર અને 30 વર્ષથી 35 વર્ષથી આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં ને કેન્દ્રમાં હોય ત્યારે પેલી કહેવત છે ને, દીવા તળે અંધારું, આ એવી પરિસ્થિતિ અહીંયા ગાડી છે. અમારા આદિવાસી સમાજના આ દીકરાઓ ભણે છે, આ નાના નાના ભૂલકાઓ, આજે એમની એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. જો આ પ્રાથમિક શાળાની બિલકુલ આગળ આ કમ્પાઉન્ડમાં પેવર બ્લોક છે પણ દેખાતા નથી, અહીંયા એટલું કિચડ છે. હા, એટલે આટલી ખરાબ પરિસ્થિતિમાં અમારા વિસ્તારના બાળકો ભણે છે. અમારે સરકાર શ્રી પ્રશાસનને પણ કહેવું છે કે પ્રાથમિક શાળા આટલા નીચાણ વિસ્તારમાં આપી છે, ગામમાં ઘણી બધી જગ્યાઓ એવી છે તો ત્યાં ગાડી એક વ્યવસ્થિત ઓરડા અને પાકું બાંધકામ કરી આપવામાં આવે. આ જે બાંધકામ છે એ જૂના જમાનાનું, જ્યારે આજે 35-40 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે, એનાથી પણ વધારે વર્ષો થઈ ગયેલા છે. એટલે સુરજીપુરામાં એક પ્રાથમિક શાળા અને જે શિક્ષકો, જે એક જ શાળાથી શિક્ષક ચાલે છે. બેટા તમારી સ્કૂલમાં કેટલા સાહેબો છે? કેટલા સાહેબો છે? જો આ નાના નાના ભૂલકાઓ પણ બોલી રહ્યા છે. હવે આ બિચારા ભૂલકાઓનો શું વાંક છે? આજે એમના ભવિષ્ય જોડે આ સરકાર જે ચેડા કરી રહી છે, શિક્ષકોની ભરતી કરી અને વધુમાં વધુ જે ટ્રાઇબલ વિસ્તારોમાં જે એક શાળાઓથી આ સ્કૂલો ચાલે છે એમાં વધુમાં વધુ શિક્ષકો મૂકે અને આ જે શાળા જેની આજે પરિસ્થિતિ આટલી ખરાબ છે એ શાળાને યોગ્ય જગ્યાએ એનું બાંધકામ કરે અને સ્થળાંતર કરે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત. જે રીતે આદિવાસી વિસ્તારોની સ્થિતિ દયનીય છે, શિક્ષણની સ્થિતિ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ હોય, જોડીમાં જે ગર્ભવતી મહિલાઓ હોય તેને કઈ રીતે લઈ જવાય છે એ તમે જોઈ છે. હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ તમામ આ વસ્તુને સંજ્ઞાન લીધી છે પણ કશું થતું નથી. આ મુદ્દે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. ત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.